એક ડ્રાઈવરની લાઈફ કેવી હોય છે એ તમને આ જોવા મળશે મિત્રો. તો મેં તમને કીધું હતું જમવાનું કેવું હોય છે. તો જમવામાં જો દાળ ભાત છે, આ છે મારો ખટલો ને આ બધું જો સામાન પીડી. હેલો ઇટ ફેમિલી, કેમ છો બધા? બધા મજામાં છો? તો ફરીથી મારે એક નવા વ્લોગ વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો. બધાને જય માતાજી, જય શ્રી રામ મિત્રો. તો સવારના વાગી ગયા છે 8 મિત્રો ને આપણે સવારમાં વ્લોગ શરૂ કરી દીધો છે. મસ્તીના સુરત દાદા પણ ઉગી ગયા, તમે જોવો છો એમ. ને સવારનું લોકેશન, સવારનું વાતાવરણ આવું હે મિત્રો કંઈક. ને પૂરા મિત્રો છેલ્લે સુધી વ્લોગ વિડીયો બનાવી રહેજો. આજ તમને મારી લાઈફ મતલબમાં હું અહીંયા કેવી રીતે રહું છું, એક ડ્રાઈવરની લાઈફ કેવી હોય છે એ તમને આ જોવા મળશે મિત્રો. કન્ટિન્યુ બનાવી રહેજો વ્લોગ વિડીયોમાં. તો અહીંયા મારે જમવાનું કેવું હોય છે, મારે રહેવાનું સૂવાનું કેવું હોય છે, ને આખો દિવસ મારે કામ શું હોય છે, તો તમને બધું જોવા મળશે મિત્રો. કન્ટિન્યુ બનાવી રહેજો વ્લોગ વિડીયોમાં. ને સવારમાં વ્લોગ આપણે શરૂ કરી દીધો છે, એટલા માટે સવારમાં તો અત્યારે ચા પીવાનું બાકી છે. ચા પહેલાં પીવા જાઉં, તમને દેખાડું ક્યાં હું ચા પીવા જાઉં ને ચા પીવાનું કેવું ને. મતલબ અહીંયાથી કાંઈ દૂર છે નહીં ચા પીવાનું. આમાં એક ગલ્લો છે, નાની કેબિન દુકાન, ત્યાં હું ડેલી મારે ચા પીવાનું હોય છે. ને પછી મારે બપોરનું સાંજનું જમવાનું ક્યાં છે ને કેવું જમવાનું આવે એ હું તમને દેખાડીશ. ને અત્યારે મિત્રો હું ચલાવું છું એજેક્સ મશીન, તમે જોવો છો. ને પહેલાં પણ મારા વ્લોગ વિડીયો મૂકેલા છે, ન જોયા હોય તો જોઈ લેજો જરૂર ને જરૂર મિત્રો. ને 3 ડે ચેલેન્જ છે, એનો છે આજ 18મો દિવસ મિત્રો. કન્ટિન્યુ આપણે વ્લોગ શરૂ રાખ્યો છે, એક દિવસ આપણે જવા નથી દીધો ને આજ 18મો દિવસ છે. તો આમાં છેલ્લે સુધી બનાવી રહેજો મિત્રો વ્લોગ વિડીયોમાં, તમને ખબર પડે ને કેવી લાઈફ હોય છે ડ્રાઈવરની. તો અત્યારે તો હું રહું છું ને ત્યાં કોઈ રહેતું નથી મારી સિવાય. બધા મજૂરો છે જે કામ કરવા આવે એ બધા અહીંયાથી 10-15 કિલોમીટર દૂર છે, ત્યાંથી કામ કરવા આવે. 9-10 વાગે અહીંયા પહોંચે કામ કરવા માટે. ત્યાં સાંજે પાછા વહી આવે. તો સાંજે પણ હું એકલો જ હોય છે અહીંયા. ને અત્યારે આ તમે પાછળ જોઉં છો બિલ્ડિંગોનું એવું ફ્લેટ છે, એનું કામ ચાલુ છે અહીંયા. તો મારે અહીંયા મહિનાની આસપાસ થઈ ગયું છે, મહિનો થઈ ગયો મતલબ મારે અહીંયા. તો અત્યાર સુધી હું એકલો છું અહીંયા હોય. તો કન્ટિન્યુ બનાવી રહેજો. અત્યારે હું જાઉં છું ચા પીવા. આજ કાકા હજી નથી આવ્યા, જો સિક્યુરિટી કાકા છે ને, નહીં તો કાંઈ વહેલા આવી જતા આ ડેલો ખોલી નાખતા, પણ આપણે ટપ્પો પડી ગયો ને મિત્રો. મસ્ત મજાનું ઠંડીનું વાતાવરણ છે, ઠંડી બહુ લાગે એટલે માટે જેકેટ પણ આપણે ઉતાર્યું નથી. ને હું અત્યારે છું અમદાવાદ સાઈડ, ને અમદાવાદમાં ઠંડી તો બહુ પડે. તમારે ત્યાં કેવી ઠંડી કેવી પડે કમેન્ટ કરજો જરૂર. અહીંયા તો બહુ પડે. ને મિત્રો આ છે દુકાન જ્યાં હું ડેલી ચા પીવા માટે આવું. તો કાંઈ નહીં મિત્રો, ચા પાણી પી લઉં પછી પાછા મળીએ. તો મિત્રો મસ્ત મજાનો તાપનો સલો છે સવારમાં, તો ઠંડી હોય છે એ પાછા દુકાને ઠંડી હોય છે. ઘડી તાપનું કરીએ, ચા પાણી પીછે પીએ. ચા પાણી હજી બનાવે. તો મિત્રો મસ્ત મજાની ચા આવી ગઈ. તમે તાપણું કરતા કરતા ચા પી નાખીએ. તો મિત્રો અત્યારમાં સવારમાં આપણે ચા પી આવ્યા. તો હવે કન્ટિન્યુ મિત્રો બનાવી રહેજો વ્લોગમાં, કેમ કે હું જમવા જાઉં છું ત્યાં કેવું જમવાનું આવે છે એ હું તમને દેખાડીશ. ને
મશીન ચાલુ થાય પછી પાછા મળીએ મિત્રો. અત્યારે મિત્રો વાગી રહ્યા છે સાંજના 4 અને આપણે મશીન મૂકીને ટ્રેક્ટર ચલાવવા આવી ગયા. જો તો એવું કઈ છે નહીં ટ્રેક્ટર ચલાવવા, કેમ કે આજ મશીનની રજા હતી એટલા માટે એક દિવસ આપણે ટ્રેક્ટર રાખવા આવ્યા. જેનું ટ્રેક્ટર છે ને એ મારા ફેરી નહોતું, તો અત્યારે અહીંયાથી ખોદાય ને મિત્રો પણ એ માટી નાખવાની હે. અત્યારે તો જીસીબી એનું કામ કરે, મારે મશીન કરતા અવાજ કરે જીસીબી. મસ્ત મજાનું કામ ચાલુ છે. તો તો મિત્રો અત્યારે વાગી ગયા છે સાંજના 7 ને આપણે આવ્યા છે જમવા માટે. તો મેં તમને કીધું હતું જમવાનું કેવું હોય છે. તો જમવામાં જો દાળ ભાત છે, ટમેટા ને બટેટા ને શાક, રોટલી છે, અથાણું હોય ને થોડું ઘણું આપણે ખાઈ લીધું સલાડ ને હતો. તો આજ મશીન બંધ હતું એટલા માટે ટ્રેક્ટર ચલાવતો હતો ઘડીક. પેલો જે ટ્રેક્ટર હતું ને એ ટ્રેક્ટર વાળું નહોતું એટલા માટે ટ્રેક્ટર ઘડીક ચલાવ્યું ને અત્યારે હાલો જમી લઈએ પછી પાછા મળી. તો મિત્રો મસ્ત મજાનું જમીને આપણે પાસે આવીએ છીએ આપણી રૂમે ને તમને હું દેખાડું. તેમ જમવાનું જોઈ લીધું કે એવું જમવાનું હોય છે ડેલી. તો એવું કંઈક જમવાનું હોય છે ને અત્યારે હું જ્યાં રહું છું ને ત્યાં આવું કંઈક ગોડાઉન ને મોટું, આમાં બધું સામાન ને બધું પીણું તમને દેખાડો. આ છે મારો ખટલો ને આ બધું જો સામાન પીડ્યું ને અહીંયા હોય ડેલી મારો હોવાનું. ઠંડી વધારે છે ને એટલા માટે અંદર હું આવી ગયો. તમને અત્યારે બહાર ખાટલો હતો મારો તો બહાર હતો. તો મિત્રો આજનો વ્લોગ તમને કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂર કહેજો. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો ને મળીએ મિત્રો કાલે એક નવા વ્લોગ વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય શ્રી રામ મિત્રો.